મહુવામાં પ્રથમ શ્રી રામચરિતમાનસ પંચકુંડી મહાયજ્ઞનું આયોજન. પ્રથમ નવરાત્રિથી આ યજ્ઞનું આયોજન શરૂ છે. આ 9 દિવસ સુધી ચાલવાનો છે. કદાચ ગુજરાતમાં પ્રથમવાર આ પંચકુંડી યજ્ઞ થઈ રહ્યો છે. આ યજ્ઞમાં 45 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો. ભવ્ય અને દિવ્ય રામચરિતમાનસ પંચકુંડી યજ્ઞનું આયોજન 12 વર્ષ અખંડ રામચરિતમાનસના પાઠ કરી પછી જ કરી શકાય છે. આવા મહાયજ્ઞ મહુવામાં ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં લક્ષ્મીનારાયણ ભગવાનના સાનિધ્યમાં ખીમનાથ મહાદેવના પટાંગણમાં આયોજન 9 દિવસ સતત ચાલુ છે. ભક્તજનોને આ દિવ્ય યજ્ઞના દર્શન તેમજ સાંજે યજ્ઞ પૂરો થતા આ પંચકુંડી યજ્ઞના પ્રદક્ષિણાનો લાભ લેવા પધારવા આમંત્રણ આપ્યું છે. કેમજ આ મહાયજ્ઞના મુખ્ય યજમાન પદના લાલાભાઈ વાડીવાળાએ લાભ લીધો હતો. હરેશભાઈ ચાવડા, સમય 24 ન્યૂઝ, મહુવા. જય શ્યારામ. સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આજે નવલા નોરતે મારા સૌને જય માતાજી, જય શ્યારામ. વિશેષ જણાવવાનું કે મહુવાની અંદર શારદીય અનુષ્ઠાનના રૂપે એક મહાયજ્ઞનું આયોજન થયું છે. આ યજ્ઞનું નામ છે શ્રી રામચરિત્ર માનસ પંચકોટી મહાયજ્ઞ. તો હોમાત્મક યજ્ઞ રામચરિત્ર માનસનો જ્યારે થઈ રહ્યો છે ત્યારે આ યજ્ઞ મારા અંદાજ મુજબ કે મારા વિચાર મુજબ લગભગ આવો યજ્ઞ પંચકુંડી મહાયજ્ઞ રામચરિત્ર માનસનો આ પ્રથમ યજ્ઞ મહુવામાં છે. અને મને તો એવું પણ સમજાય છે કે લોકો કહે છે કે ગુજરાતમાં પણ આ પ્રથમ આ યજ્ઞ હોઈ શકે. પણ આ યજ્ઞ કોઈ પૈસાથી, ધન સંપદાથી, વ્યવસ્થાથી કે મંડપોના ડેકોરેશનથી આ યજ્ઞ નથી થતો. આ યજ્ઞ ભજનથી થાય છે. ત્યારે અમારી સંસ્થાની અંદર અમારા સાધક ભાઈ બહેનો દ્વારા 2013ની સાલની અંદર આ રામચરિત્ર માનસનો પાઠ શરૂ થયો. અખંડ રામચરિત્ર માનસનો પાઠ સતત 12 વર્ષ સુધી ચાલ્યો અને 12 વર્ષમાં 108 અમે એ પાઠ સંપન્ન કર્યા. અને 108 રામચરિત્ર માનસનો જ્યારે પાઠ સંપન્ન થાય ત્યારે નિયમ એવો છે કે એનો દશાંશ હોમ પણ કરવો જોઈએ. તો આ ઉપલક્ષની અંદર મહુવા ખીમનાથ મંદિર અમારા સેવક સમુદાયે એક ભવ્ય દિવ્ય આયોજન શ્રી રામચરિત્ર માનસ હોમાત્મક પંચકુંડી મહાયજ્ઞનું દિવ્ય ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. પ્રથમ નવરાત્રિથી આ આયોજનનો પ્રારંભ થયો અને તારીખ 11/10 ના શુક્રવારના રોજ સાંજના 5 કલાકે આ યજ્ઞની પૂર્ણાવતિ થશે. સાથે સાથે આ યજ્ઞની અંદર 45 જેટલા યજમાનો આમાં દિવ્ય લાભ લઈ રહ્યા છે. તો એ પણ એક સૌભાગ્યની વાત છે. તો આપ સૌને એક નર્મ નિવેદન છે કે આવો દિવ્ય ભવ્ય યજ્ઞ જ્યારે મહાયજ્ઞ અને રામચરિત્ર માનસનો જ્યારે યજ્ઞ થતો હોય, કારણ કે આપ સૌ જાણો છો કે માનસની અંદર 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર અને ઉપનિષદનો પણ સાર લેવામાં આવ્યો છે. તો સર્વ ધર્મ ગ્રંથોનો સાર રૂપી આ યજ્ઞ જ્યારે ખીમનાથ મંદિરની અંદર થઈ રહ્યો હોય ત્યારે આપ સૌ દર્શનાર્થી ભાઈઓ બહેનો, ધર્મ સાથે જોડાયેલા, આધ્યાત્મ સાથે જોડાયેલા સર્વ ભાઈઓ બહેનોને વિનંતી કે તમારા જીવનના અમૂલ્ય સમય છે, થોડોક પણ સમય લઈને તમે આ યજ્ઞના દર્શન કરવા માટે પરિવાર સાથે આવો આરતીનો લાભ લો. સાથે સાથે પરિક્રમાનો પણ એક મહિમા છે. તો પંચકુંડી મહાયજ્ઞનો પરિક્રમા કરવા પધારો, યજ્ઞના દર્શન કરવા પધારો અને આપ દર્શનથી પણ પહેલા થશો, ભાવ જાગશે અને તમે ધન્ય બનશો. તો આ અવસર આવ્યો છે